मुझे सोना है तो जाग जाओ, जहां भूत दिखे भाग जाओ। ये लोग नवा बैठा हसे, ये लोग रात्रे नहीं કેમ મોટા હોય? કારણ કે એની આંગળીઓ પણ મોટી હોય। નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું મારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે। 31 જુલાઈ એટલે ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હિપ હિપ હુર્રે આજે આપણે તેનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છે। ફિલ્મમાં સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા અને પ્રતિભાશાળી બાળ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે। તો શું આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે? ચાલો કરીએ તેનો ઓનેસ્ટ રિવ્યૂ। સૌથી પહેલાં વાત કરીએ સ્ટોરી વિશે। ફિલ્મ એક સ્કૂલની આસપાસ ફરે છે જ્યાં 7 બાળકોને વર્ષો જૂનું રહસ્ય જાણવા મળે છે। ધીમે ધીમે તેઓ સમજવા લાગે છે કે આ માત્ર સામાન્ય સ્કૂલ નથી, પરંતુ અહીં કેટલીક આત્માઓ સાથે જોડાયેલું એક રહસ્ય છુપાયેલું છે। અહીંથી ફિલ્મ મિસ્ટ્રી અને એડવેન્ચરની રસપ્રદ સફર શરૂ કરી દે છે। સારી વાત એ છે કે ગોસ્ટનો ઉપયોગ માત્ર ડરાવવા માટે નહીં, પરંતુ સ્ટોરીને આગળ વધારવા માટે કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ પરફોર્મન્સ વિશે। સંજય ગોરડિયા અને સ્મિત પંડ્યા પોતાના પાત્રોમાં સારો અભિનય કરે છે, પરંતુ ફિલ્મનું સૌથી મોટું હાઇલાઇટ છે તેના બાળ કલાકારો। તેમની એક્ટિંગ ખૂબ જ નેચરલ લાગે છે અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી ફિલ્મને ઘણી જગ્યાએ જીવંત બનાવી દે છે। ડિરેક્શનની વાત કરીએ તો નિશિત બ્રહ્મભટ્ટે ગુજરાતી સિનેમામાં એક અલગ વિષય રજૂ કરવાનો સારો પ્રયાસ કર્યો છે। બેકગ્રાઉન્ડ સ્કોર, સ્કૂલનું વાતાવરણ અને ગોસ્ટ સિક્વન્સ મિસ્ટ્રીનો માહોલ ઊભો કરવામાં સફળ રહે છે, પરંતુ ફિલ્મની સૌથી મોટી કમજોરી તેનો સ્ક્રીન પ્લે છે। શરૂઆત સારી છે, પરંતુ વચ્ચેના કેટલાક ભાગોમાં ફિલ્મની ગતિ થોડી ધીમી પડી જાય છે। જ્યાં વધુ સસ્પેન્સ ઊભું થઈ શકે તેમ હતું, ત્યાં ફિલ્મ થોડું સેફ રમે છે, જેના કારણે કેટલાક ટ્વિસ્ટ એટલો મોટો ઇમ્પેક્ટ છોડી શકતા નથી। તો આખરે ફિલ્મ જોવા જેવી છે કે નથી? તો જો તમે પરિવાર સાથે, ખાસ કરીને બાળકો સાથે કંઈક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ જોવા માગો છો, તો હિપ હિપ હુર્રે એક વખત જરૂર જોઈ શકાય તેવી ફિલ્મ છે। પરંતુ જો તમે પ્યોર હોરરની અપેક્ષા રાખીને જશો તો કદાચ થોડી નિરાશા થઈ શકે છે। મારા તરફથી ફિલ્મને મળે છે 3.5 સ્ટાર 5 સ્ટારમાંથી। જો તમે ફિલ્મ જોઈ લીધી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગી। જો આ ઓનેસ્ટ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હું છું હાર્દિક, મળીએ આગામી નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ।